તહેવાર એટલે ચોર માટે સિઝન માનવામાં આવે છે, જેથી પોલીસ પણ બંદોબસ્ત વધારી દે છે અને સઘન ચેકિંગ કરતી હોય છે. નવરાત્રી ચાલી રહી હતી તે દરમિયાન પોલીસ સમક્ષ અનેક ફરિયાદ આવી હતી કે તે પાર્ટી પ્લોટમાં હોય તે દરમિયાન ખિસ્સા કાતરુઓએ મોબાઈલ ચોરી કર્યા હોય, જેથી અમદાવાદના સેક્ટર 2 સ્ક્વોડ દ્વારા બાતમીના આધારે 5 ચોરની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી આશરે 3 લાખના મોબાઈલ, 2 કેમેરા અને 2 વાહનો જપ્ત કર્યા છે. કોઈ ગરબાની કોઈ સારી એવી ક્લબમાં કે પાર્ટી પ્લોટમાં ફંક્શન હોય ત્યારે લોકો આવી રીતે મોબાઈલ ઉપર ટાર્ગેટ કરીને કરે છે. તો સેક્ટરમાં અમારે ચેઇન સ્નેચિંગ અને બેગ લિફ્ટિંગ ઉપર તો ફોકસ રહ્યું છે. જોડે જોડે અત્યારે આ મોબાઈલનું પણ એક અમે લીધું છે કે જેમાં સારા એવા કિંમતી મોબાઈલોની જે ગેંગ આપણા હાથમાં આવ્યું છે. તો આ અભિયાન આપણું ચાલુ રહેશે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ખૂબ શાતિર ચોર હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ ચોરી કરતા હતા અને જેની પાસે પણ કિંમતી મોબાઈલ હોય તે જ મોબાઈલ ચોરી કરતા હતા. આ અગાઉ 11 વખત ચોરી કરી ચૂક્યા છે. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓમાંથી 3 ચોર એકબીજાના સાળા બનેવી છે અને સાથે મળી ચોરી કરતા હતા. એ લોકોને અગાઉ ચેઇન સ્નેચિંગમાં પકડેલા અને એવી રીતે ભૂતકાળ છે જ એમાં. અને એની અંદર અમુક નવા પણ જૂનાની જોડે તૈયાર થતા હોય છે. તો એ આપણે એ લોકોની બીજા સાગરીતો એક માણસ કદાચ એક ઉપરાંત બીજા ગેંગમાં પણ હોય, એ બધી લાઈન ઉપર તપાસ ચાલે છે. પોલીસે એક ચોર ટોળકી ઝડપી પાડી છે, પરંતુ જે દિવસે ચોર ટોળકીની ધરપકડ કરવામાં આવી તે દિવસે જ આ જ રીતે ચોરીનો બનાવ સામે આવ્યો હતો, જેથી પોલીસ અન્ય ચોર ટોળકીને પકડવા તપાસ તેજ કરી રહી છે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.